જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો જો આજે બનાવવાનું છે લીલા ચણાનું શાક। તો અહીંયા જો મેં ચણા એક વાટકી જેવા લઈ લીધા છે। હવે આપણે એને બાફી નાખવી, મીઠું અને પાણી નાખીને 2 સીટી જેવા બાફી નાખશું, એટલે કાચા ન લાગે। તમે જોઈ શકો છો 2 સીટી લગાડી દેવી એટલે ચણા સરસ બફાઈ જાય। તો જો ચણા બફાઈ ગયા છે, ટમેટાની ગ્રેવી છે, કાંદા ક્રશ કરેલા છે, આદુ મરચાં અને લસણ ક્રશ કરી નાખ્યું છે। તો જો બધી તૈયારી થઈ ગઈ છે। તો ચાલો હવે બનાવી નાખવી ચણાનું શાક। અહીંયા તેલ મૂકી દીધું હતું, તેલ આવી જાય એટલે રાઈ, હિંગ, ધમાલપત્ર અને લાલ મરચાં અને જીરું નાખીને સરસ આપણે વઘાર કરવાનો છે। જીરું આવી જાય એટલે ક્રશ કરેલા કાંદા નાખવાના છે અને સરસ હવે આપણે તેલમાં સાંતળવા દેવાના છે। અત્યારે લીલા ચણાની સિઝન ચાલે છે અને આમ પણ બહુ સરસ લાગે ગ્રેવીવાળું લીલા ચણાનું શાક। તો જો હવે સરસ આપણે કાંદાને તેલમાં સાંતળવા દઈશું। કાંદા સંતળાઈ જાય એટલે આપણે એમાં આદુ મરચાં અને લસણની ક્રશ કરેલા 2 ચમચી નાખશું, એને પણ સરસ સાંતળવા દેવાના છે। અને આપણે હલાવતું રહેવાનું છે। કાંદા અને મરચાં સડી જાય એટલે આપણે એમાં ક્રશ કરેલા ટમેટાં નાખવાના છે। એને પણ આપણે હવે હલાવતા રહીશું અને સરસ ચડવા દઈશું। હવે આવી રીતે બનાવીએ એટલે બહુ સરસ લાગે છે લીલા ચણાનું શાક। તો જે આપણે ગ્રેવી ચડી ગઈ છે, હવે આપણે એમાં મસાલા કરી નાખશું। સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, હળદર નાખી છે, ધાણા જીરું, અહીંયા મેં 1 ચમચી ખાંડ નાખી છે અને લાલ મરચું પાવડર જે પ્રમાણે આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે આમાં નાખવાનું છે। અહીંયા મેં ગરમ મસાલો નાખ્યો છે અને સરસ હવે આપણે બધા મસાલાને મિક્સ કરી નાખશું ગ્રેવીમાં। તમે જોઈ શકો છો અને સરસ હલાવી નાખશું અને બધા મસાલા ગ્રેવીમાં આપણે મિક્સ કરી નાખશું। તો જો અહીંયા મેં થોડુંક પાણી નાખ્યું છે એટલે ગ્રેવી આપણી સારી થાય અને સરસ આપણે હલાવી નાખશું। તમે જોઈ શકો છો સરસ ગ્રેવી થઈ ગઈ છે। ગ્રેવી સરસ થઈ જાય અને ચડી વતન ગઈ છે તો હવે આપણે એમાં બાફેલા ચણા નાખવાના છે। તો જો ગ્રેવી બની ગઈ હવે આપણે એમાં બાફેલા ચણા નાખી દઈશું અને સરસ મિક્સ કરી નાખશું। તો આજે બનાવ્યું હતું લીલા ચણાનું ગ્રેવીવાળું શાક। વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવી લાગી આજની રેસીપી। તો જે સરસ હવે આપણે મિક્સ કરી નાખ્યા છે ચણાને। તો શાક થઈ ગયું છે તૈયાર। હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈશું। તો તૈયાર છે લીલા ચણાનું શાક।